મહેસાણા સરદારપુરા તોફાન કેસમાં 17 આરોપી દોષી 45 નિર્દોષ જાહેર વર્ષ 2012માં સેશન્સના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારાયો હતો. વડોદરામાં પીએમ મોદીના પોસ્ટરને લઈને વિવાદ, 56ની છાતીવાળા પોસ્ટરને લઈને કોંગ્રેસે કર્યા પ્રહાર. રાજકોટમાં એક પરિવારનો સામૂહિક આપઘાત, આર્થિક સકડામણથી કંટાળીને આપઘાત કર્યાનું તારણ. ગૃહિણીઓનું દિવાળી સુધરી, સિંગતેલની કિંમતમાં ₹50 ઘટાડો. જાણીતા ગુજરાતી એક્ટર ડિરેક્ટર નીરજ વોરાની તબિયત લથડી, એમ્સમાં કરાયા દાખલ. અને વીટીવીની સફળતાના 5 વર્ષની ઉજવણી, સીએમ વિજય રૂપાણી સહિત મહાનુભાવોની રહેશે ઉપસ્થિતિ. નમસ્કાર, હું નિશિત રાજુગુરુ. અમદાવાદના સરદારપુરા તોફાન કેસ મામલે હાઈકોર્ટે 17 આરોપીને દોષી ઠેરવ્યા છે, જ્યારે 45ને નિર્દોષ છોડ્યા છે. મહત્વનું છે કે વર્ષ 2011માં મહેસાણા સેશન કોર્ટે ચુકાદો આપ્યો હતો, જેની સામે વર્ષ 2012માં હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ગોધરાકાંડ બાદ મહેસાણા જિલ્લામાં સરદારપુરા ગામમાં લઘુમતી સમુદાયના કેટલાક લોકોએ હુમલાખોરોથી બચવા જે ઘરમાં આશરો મેળવ્યો હતો તેને આરોપીઓએ સળગાવી માર્યું હતું, અને એટલે જ આ કેસ ગોધરાકાંડ કરતા પણ વધુ મોટો કેસ બની ગયો છે. ત્યારે આ કેસ શું છે તેના પર એક નજર કરીએ. 1 માર્ચ 2002ના દિવસે એક ગોઝારી ઘટના બની, જેમાં 33 મુસ્લિમ મહિલાઓ અને બાળકોને જીવતા સળગાવાયા. ગોધરાકાંડ બાદ આશ્રિતો સાથે આ ઘટના બની હોવાના કારણે કાયદાકીય રીતે ગોધરાકાંડ તોફાનોનો મોટો કેસ બની ગયો છે. આ ઘટનામાં લઘુમતી સમુદાયના કેટલાક લોકોએ હુમલાખોરોથી બચવા જે ઘરમાં આશરો મેળવ્યો હતો તેના પર જ તોફાની ટોળાએ હુમલો કરી દીધો હતો અને તે ઘરને જ સળગાવી દીધું હતું. જો કે આ મામલે 73 આરોપીઓને પોલીસે પકડ્યા હતા. આ ઘટનાની તપાસ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એસઆઈટીએ કરી હતી. આ કેસ મહેસાણાની સ્પેશિયલ કોર્ટમાં ચાલ્યો. એસઆઈટી દ્વારા 21 નવેમ્બર 2008ના રોજ ચાર્જશીટ દાખલ થઈ હતી. 112 સાક્ષીઓના નિવેદન લેવાયા. આ કેસની સપ્ટેમ્બર 2011માં ટ્રાયલ પૂરી થઈ અને 9મી નવેમ્બર 2011ના રોજ સ્પેશિયલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો. કોર્ટને પુરાવા ન મળતા 42માંથી 11 આરોપીને છોડવામાં આવ્યા. સ્પેશિયલ કોર્ટે 31 આરોપીને અપરાધી ઠેરાવ્યા. સ્પેશિયલ કોર્ટે 42 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. 31 આરોપીઓને કોર્ટે આજીવન જેલની સજા ફટકારી. મામલો 2011માં હાઈકોર્ટ પહોંચ્યો. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. આ તરફ અમદાવાદના સરદારપુરા તોફાન કેસ મામલે હાઈકોર્ટે 17 આરોપીને દોષી ઠેરવ્યા, જ્યારે 45ને નિર્દોષ છોડ્યા છે. ત્યારે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ શું કહ્યું, આવો સાંભળીએ. કોર્ટના ચુકાદાથી જે લોકો નિર્દોષ છૂટે છે એને ખુશી થતી હોય છે, અને જે લોકોને સજા થતી હોય છે એ લોકો દુઃખી થતા હોય છે. એટલે કોર્ટના ચુકાદામાં ક્યાંક ખુશી ક્યાંક ગમ હોઈ શકે છે, પરંતુ જે લોકોને સંતોષ ન થયો એ લોકો સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકતા હોય છે. અને કોર્ટનો ચુકાદો હંમેશા સ્વીકારવાનો હોય છે, અને કોર્ટના ચુકાદાને રાજકીય રીતે કે કોઈ પણ રીતે ઉશ્કેરાટ ફેલાવવાનો એનો દુરુપયોગ ન કરવો જોઈએ. દરેક લોકોએ કોર્ટના ચુકાદાને સ્વીકારવો જોઈએ. આજના વાઈફાઈ યુગમાં પણ એવી કેટલીક ઘટનાઓ બને છે જે આધુનિક ભારત અને વિકાસશીલ ગુજરાતની ગતિમાં બ્રેક લગાવે છે. આમ તો તાંત્રિક વિધિ અને તંત્ર મંત્રની વાર્તાઓ અને દંતકથાઓ સૌ કોઈએ સાંભળી હશે અને જોઈ પણ હશે, પરંતુ રાજકોટના કેનાલ રોડ પર આવેલા એક મકાનમાં એક મહિલા પોતાની ભત્રીજીને ગોંધી રાખી તેના પર કઈ રીતે તાંત્રિક વિધિ કરવાનું તરકટ રચ્યું. આખરે આ મહિલા પકડાઈ ગઈ અને તેનો પર્દાફાશ થયો. જો એક રિપોર્ટ. આ છે રાજકોટ શહેરમાં આવેલો કેનાલ રોડ, જ્યાં બંધ મકાનમાં ચાલતી હતી તાંત્રિક વિધિ. અને કોઈ બીજું નહીં પરંતુ એક મહિલા ખુદ તેની ભત્રીજી પર કરી રહી હતી તાંત્રિક વિધિ. આ મહિલા કાળ ભૈરવનો વેશ ધારણ કરી પોતાની સગીર વયની ભત્રીજીને કરતી હતી વશમાં. કેનાલ રોડ પર આવેલા મકાનમાં રહેતા ચીમનભાઈ રાઠોડના મકાનમાં દીકરી પલ્લવી અને પત્ની હંસાબેન ચીમનભાઈને અંદર આવવા દેતા ન હતા. પલ્લવી 2 વર્ષથી કાળ ભૈરવનો વેશ ધારણ કરી તાંત્રિક વિધિ કરતી હતી.
ઓકે રવાડે ચડાવી દીધા છે એને, અને આવી રીતે એ કરે રાખે છે, બધાને હેરાન, આમાં બધા ઘરના બધા એના હેરાન થાય છે. એ આ રોજ કાળા મોઢા કરે ને શ્લોક બોલે ને એવું બધું કરે, તાંત્રિક બધું એવું. આખરે આ ઘટનાની જાણ સમાજ સુરક્ષા વિભાગને થઈ અને તેમણે સગીરાને છોડાવવા હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન. જો કે આ ઘટના દરમિયાન સર્જાયા ઝપાઝપીના દ્રશ્યો અને યુવતી તેમજ તાંત્રિક વિધિ કરતી મહિલા વચ્ચે થઈ મારામારી. જો કે ભારે જહેમત બાદ સમાજ સુરક્ષા વિભાગે તાંત્રિક વિધિ કરનારી પલ્લવીને ઝડપી પાડી અને મોકલી આપી નારી સુરક્ષા વિભાગમાં. આમાંથી છુટકારો મેળવવા એટલે કે ભાઈ આનું કઈક તમે રસ્તો કાઢો કે આવું કરે છે તો કઈક આ લોકો રસ્તો કાઢે. એની સાથે કોણ કોણ હતું બીજું? એના મોટા બા હતા અને બીજી મોટાની છોકરી હતી. સમાજમાં પ્રવર્તી રહેલી અંધશ્રદ્ધાએ લોકોના મનમાં એવું ઘર બનાવ્યું છે કે સભ્ય સમાજના લોકો પણ તેમાં ફસાતા જાય છે. ત્યારે સમાજમાંથી આ બધી ક્યારે દૂર થશે તે સૌથી મોટો સવાલ છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ, અમદાવાદ. કારમી મોંઘવારીએ એક પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. આર્થિક સકળામણને કારણે વધુ એક પરિવાર નોંધારો બન્યો છે. બનાવ ક્યાં બન્યો અને શું છે કારણ, આવો જોઈએ. રાજકોટ શહેરમાં એક જ પરિવારે સામૂહિક આપઘાત કરી લેતા સન્નાટો ફેલાયો છે. પરિવારે કરેલા આપઘાતથી તેમના પરિવારજનો તો શોકમગ્ન બન્યા છે, તો તેઓના પાડોશીઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે. સામૂહિક આપઘાત પાછળ કારણ માત્ર આર્થિક સંકળામણ હતું. શાકભાજીના હોલસેલ વેપારી પ્રફુલભાઈ નારિયાએ પોતાની પત્ની, પુત્ર અને પુત્રી સાથે ઝેરી દવા પી લીધી હતી, જેમાં દંપતી અને પુત્રીનું મોત નીપજ્યું હતું. જ્યારે પુત્ર ધ્રુવને મોડી રાત્રે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ લઈ જતા સમયે ધ્રુવે તેના દાદા ડાયાભાઈને જણાવ્યું હતું કે મને જલ્દી પાણી આપો, પપ્પાએ મને ઝેરી ટીકડી આપી છે, મને કંઈક થઈ રહ્યું છે. બસ આટલું બોલીને તે ઢળી પડ્યો. આજરોજ એક મેસેજ મળે કે આલાપ સેન્ચુરીની સામેની એક સોસાયટીમાં એક મકાનમાં 3 માણસો સુસાઇડ કરીને મરણ ગયેલ છે. તાત્કાલિક ઘટના સ્થળે આવી તપાસ કરતા પતિ પત્ની તથા તેમની દીકરી મરણ ગયેલ હાલતમાં મળી આવેલ તથા પુત્ર વોકાટ હોસ્પિટલમાં એડમિટ. મૃતકના મોટાભાઈ પરેશભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી પ્રફુલભાઈ આર્થિક સંકળામણ ભોગવતા હતા અને તેના કારણે તેમણે પગલું ભર્યું છે. 2 ભાઈ અને 1 બહેનમાં પ્રફુલભાઈ નાના હતા. તપાસમાં પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યા હોવાનું ફલિત થાય છે. બાકી આગળ તપાસ ચાલુ છે. FSL ઘટના સ્થળે છે. FSL જરૂર નમૂના લીધેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. કારમી મોંઘવારીમાં પરિવારનું યોગ્ય રીતે ભરણ પોષણ ન કરી શકતા પરિવાર માટે અંતિમ પગલાં ભરવા સિવાય કંઈ હતું નહીં, પરંતુ આર્થિક સંકળામણ અને મોંઘવારીના માર વચ્ચે આપઘાત કરવો પણ અયોગ્ય છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ, અમદાવાદ. પ્રહલાદનગર ગાર્ડન નજીક આવેલા આર્યવત બંગલોઝમાં NRI પરિવારના બંગલામાં સિક્યોરિટી ગાર્ડનો ડ્રેસ પહેરીને ઘૂસેલા લૂંટારુઓએ 13 વર્ષીય મનીષાને ધમકાવી ₹11.5 લાખના દાગીનાની લૂંટ કરી હતી. લૂંટારુઓએ સિક્યોરિટીનો ડ્રેસ ઉપરાંત તેના લાલ વાળ હોવાનું નિવેદન મનીષાએ આપ્યું છે, જેથી આનંદનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે હવે લાલ વાળ ધરાવતા લૂંટારુને શોધવાની કવાયત હાથ ધરી છે. તો પોલીસે સેટેલાઇટ તથા વસ્ત્રાપુર વિસ્તારના સિક્યોરિટી ગાર્ડના લિસ્ટ બનાવી પૂછપરછ શરૂ કરી છે. પોલીસે CCTV ફૂટેજ મેળવી 4 અલગ અલગ ટીમો બનાવી છે. ભાવનગરની કલેક્ટર કચેરી પાસે આજે બપોરે એક આધેડે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમના પ્રયાસને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. ભાવનગરના નવાપરા વિસ્તારમાં રહેતા ભરતભાઈ મોહનભાઈ મામતોરા નામના આ વ્યક્તિને અગમ્ય કારણોસર તેના ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, જે આધારે તેને આવાસમાં આવીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પોલીસે હાલ ભરતભાઈને અટકાવી વધુ પૂછપરછ હાથ ધરી છે. રાઇટર, ડિરેક્ટર અને અભિનેતા એવા નીરજ વોરાની તબિયત લથડતા તેમને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે નીરજ વોરા મૂળ ગુજરાતના રહેવાસી છે. જો કે કયા કારણોસર તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા તે હજુ જાહેર થયું નથી.
નીરજ વોરા જાણીતા અભિનેતા જેમણે અનેક બોલિવૂડ ફિલ્મોમાં પણ એક કોમેડિયન કલાકાર તરીકે કામ પણ કર્યું છે. મૂળ ગુજરાતી નીરજ વોરાની તબિયત લથડતા તેમને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે હજુ સુધી તેમની લથડતી તબિયતનું કારણ જાણી શકાયું નથી. ગુજરાતના વિદ્યાર્થીઓને નીટની પરીક્ષા ગુજરાતીમાં જ આપવા મળે તે માટેનો આશાવાદ શિક્ષણ મંત્રી દ્વારા વ્યક્ત કરાયો હતો. ત્યારે ગાંધીનગર ટાઉન હોલમાં જે રાજ્ય પુસ્તક મંડળ દ્વારા પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં વિદ્યાર્થીઓની મેડિકલમાં પ્રવેશ માટેની નીટની પરીક્ષાની તૈયારીઓ કરી શકે તે માટેની ચર્ચા કરવામાં આવી. ઉપસ્થિત ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે આગામી દિવસોમાં વિદ્યાર્થીઓનો અભ્યાસનો પાયો મજબૂત કરવા પ્રાથમિક કક્ષાએ પણ વિદ્યાર્થીઓને પરીક્ષા લઈ પાસ નાપાસની નીતિ પુનઃ શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં નવી હેલ્થ પોલિસીની જાહેરાત કરવામાં આવશે. આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને નવી હેલ્થ પોલિસી સંદર્ભે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આરોગ્ય પ્રધાન શંકર ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નવી હેલ્થ પોલિસીમાં ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યની સુવિધાઓમાં વધારો કરવા અનેક પ્રોત્સાહનો આપવામાં આવ્યા હોવાનું ખુદ રાજ્યના આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીએ જણાવ્યું છે. નવી હેલ્થ પોલિસીનો મુસદ્દો તૈયાર થઈ ગયો છે અને નજીકના જ ભવિષ્યમાં તેની જાહેરાત કરવામાં આવશે. હોસ્પિટલો ખાસ કરીને મેડિકલ ટુરિઝમ પણ ડેવલપ થઈ શકે તે કન્સેપ્ટ સાથે એક પાર્ટ એ, બીજું રિમોટ એરિયામાં એટલે દૂરના જિલ્લાઓમાં જ્યાં હજુ જોઈએ તે પ્રમાણેની સ્પેશિયલ સુવિધાઓ નથી તેવા વિસ્તારોમાં પણ મેડિકલની સુવિધાઓ ઊભી થાય સારવાર માટેની અને નિદાન માટેની તે પાર્ટ. અને ત્રીજું, રાજ્યમાં મેડિકલની સીટો વધુ વધે. આમ કરીને ત્રણેય પાર્ટ સાથે રાજ્ય સરકારે એક સરકારી સુવિધા તો થાય, પરંતુ સરકારી સુવિધાની સાથે સાથે પ્રાઇવેટમાં પણ આ સુવિધા મળે. વડોદરામાં આગામી 22મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટની મુલાકાતે તેમજ દિવ્યાંગોને સહાય આપવાના કાર્યક્રમમાં ખાસ હાજરી આપવા આવી રહ્યા છે. ત્યારે તેમના આગમન પહેલા જ રાજકીય માહોલ ફરી એક વખત ગરમાયો છે. પીએમના આગમનને લઈને વડોદરા ભાજપ દ્વારા ઠેર ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જેમાં લખવામાં આવ્યું છે કે 56 કા સીના હૈ, સર ઉઠા કે જીના હૈ. જી હા, આ પોસ્ટરના વિવાદને લઈ વડોદરા કોંગ્રેસે પીએમ મોદી પર પ્રહાર કરતા જણાવ્યું કે જે વડોદરા વાસીઓએ નરેન્દ્ર મોદીને જંગી બહુમતીથી સીએમથી પીએમ બનાવ્યા છે, ત્યારે આમ જનતાની વચ્ચે પીએમને Z+ સુરક્ષા રાખવાની ક્યાં જરૂર છે? અત્યારે 56ના સીનાની કોઈ વાત જ નથી. ખરેખર 56નું સીનું હોય તો તમે દેશમાં જે સુરક્ષા લઈને શા માટે ભાઈ ફરી રહ્યા છો? તમે જનતાની વચ્ચે આવી રહ્યા છે, એ જનતા વચ્ચે આવી રહ્યા છે જે વડોદરા શહેરની જનતાએ તમને બહુમતીથી જીતાડ્યા હતા. ત્યાં તમારે જે સુરક્ષાની જવાબદારી શું જરૂર છે? 56નું સીનું હોય તો ભાઈ જનતાની વચ્ચે સાદી જનતાની જેમ નાગરિકની જેમ રહો તો 56નું સીનું કહેવાય. વડોદરામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 2 દિવસ બાદ આવવાના છે ત્યારે વડોદરામાં ઠેર ઠેર એક પ્રકારના પોસ્ટર લગાય છે. વડોદરા મહાનગર સેવા સંઘ દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જેમાં વિપક્ષો દ્વારા 56ની સીનાનો જે કાગારો મચાવવામાં આવ્યો છે તેને જવાબ આપતા પોસ્ટરોમાં લખવામાં આવ્યું છે કે 56 કા સીના હૈ ઓર જીતના હૈ. એ રીતે એક પ્રકારે તેમને જવાબ અપાયો છે. અને બીજી વાત એ છે મહત્વની કે આમાં ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના ફોટા પણ મૂકવામાં આવ્યા છે અને તેમાં વડાપ્રધાનની જે વિશેષતાઓ છે, વડાપ્રધાન જે રીતે કામ કર્યું છે તેનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. એટલે એક રીતે જોવા જઈએ તો જે સર્જિકલ સ્ટ્રાઇક થઈ તેને પણ અહીંયા વડોદરામાં તેનો ઉલ્લેખ કરીને 56ના છાતીનો ઉલ્લેખ કરીને એની વાત અહીંયા વડોદરાવાસીઓને જણાવવામાં આવી રહી છે. કેમેરામેન મુકુંદ દવે સાથે સંજય પાગે, VTV ન્યૂઝ, વડોદરા. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીઓ જીતવા માટે ગુજરાત કોંગ્રેસે સરદાર પટેલના શરણે ગઈ છે, તો હવે મતોની ખેતી માટે કોંગ્રેસ સરદારનો ઉપયોગ કરશે. ગુજરાતમાં વર્ષોથી સત્તાના વનવાસમાં રહેલી કોંગ્રેસને હવે સરદાર પટેલના શરણમાં સત્તા દેખાઈ રહી છે. માટે જ વર્ષોથી કોંગ્રેસના પોસ્ટર બોય રહેલા જવાહરલાલ નહેરુને હટાવીને તેમના સ્થાને સરદાર પટેલને ગોઠવી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં થયેલા પાટીદાર આંદોલનમાં જય સરદાર જય પાટીદાર સૂત્ર ચર્ચામાં હતું. હાલમાં પાટીદાર સમાજ ભાજપાથી નારાજ ચાલી રહ્યો છે, ત્યારે સરદાર પટેલ થકી કોંગ્રેસ પાટીદાર સમાજને પોતાની પડખે કરવા માટેના પ્રયત્નશીલ છે.
જે પાટીદારોએ ખભે બેસાડીને તેમને મહેલમાં બેહાડ્યા, એ પાટીદારો પર દમન ગુજારનાર ભારતીય જનતા પાર્ટીને આવા વાદ વિવાદ ઉભા કરવા ગમે, પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ આ પાટીદાર આંદોલન કેમ ઊભું થયું? સમાજનો તમામ વર્ગ કેમ આંદોલન આક્રોશને અજંપો અનુભવાય? કારણ કે મોંઘું શિક્ષણ, બેફામ ડોનેશન પ્રથા, બેફામ ટ્યુશન પ્રથા અને મોંઘું શિક્ષણ મેળવ્યા પછી પણ 15-15 લાખની કલ્યાણ યોજના, ભ્રષ્ટાચારની એબીસીડી, આ ભરતી પ્રક્રિયાઓમાં કોઈ પારદર્શકતા નહીં. અને ગુજરાતનો આમ યુવાનને, એ પાટીદાર સમાજનો હોય, વણિક સમાજનો હોય, ક્ષત્રિય સમાજનો હોય કે આદિવાસી, બક્ષી પંચ કે દલિત સમાજનો યુવાન, તમામ સમાજના યુવાનોને એક જ વાત કહે છે કે મોંઘું શિક્ષણ મેળવ્યા પછી અમને નોકરી નથી મળતી. રોજગાર છીનવનાર ભારતીય જનતા પાર્ટી, યુવા વિરોધી ભારતીય જનતા પાર્ટીની જે આર્થિક શોષણનું મોડેલ છે તેની સામે આક્રોશને અજંપો છે. અને કોંગ્રેસ દ્વારા ભરવામાં આવેલા પગલાને અવસરવાદી રાજકારણ અને બદલાતા રાજકારણનું પરિણામ પણ ગણવામાં આવે છે. વર્ષ 2001માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે સરદાર પટેલના નામે ગુજરાતમાં મતની ખેતી કરી સત્તા હાંસલ કરી હતી. આ વાત સમજતા કોંગ્રેસને 15 વર્ષનો સમય લાગ્યો હતો. જવાહરલાલ નહેરુ ભારતના પહેલા વડાપ્રધાન હતા અને તેમનો પરચમ આખા દેશમાં હતો, પરંતુ હવે તેઓ ગુજરાતમાં મત અપાવી શકે તેમ ન હોવાથી તેમનું સ્થાન પોસ્ટરમાંથી હટી ગયું છે. કોંગ્રેસ દ્વારા સરદાર પટેલનો પોસ્ટરમાં ઉપયોગ કરવા અંગે ભાજપાના નેતાઓ કંઈક આવું કહી રહ્યા છે. માત્ર સરદાર પટેલ જ નહીં, પરંતુ યુપીએની બંને સરકારમાં વડાપ્રધાન રહેલા ડોક્ટર મનમોહન સિંહની પણ સરકાર ગયા બાદ પોસ્ટરમાંથી બાદબાકી કરવામાં આવી છે. હવે જોવાનું એ છે કે કોંગ્રેસના બદલાયેલા પોસ્ટર બોય કોંગ્રેસને ચૂંટણી જીતવામાં કેટલી મદદ કરે છે. ગૌરવ પટેલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ફટાકડાઓની દુકાનો મુદ્દે નોટિફિકેશન બહાર પાડશે અને ચાઇનીઝ ફટાકડા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાજ્ય સરકાર રાત્રે 10 થી સવારના 6 સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પેટ્રોલ પંપ પાસે અને જાહેરમાં ફટાકડા નહીં ફોડી શકાય તેવી નોટિફિકેશન આપવામાં આવી છે, જે અંગે સરકાર ટૂંક સમયમાં જાહેરનામું બહાર પાડશે. ગૃહિણીઓ માટે દિવાળી સારી જવાના સંકેત મળી રહ્યા છે. દિવાળી પહેલા જ સિંગ તેલના ભાવમાં ઘટાડો થયો છે. સિંગ તેલના ડબ્બે 50 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. હાલ સિંગ તેલનો ડબ્બે 1730 સુધી થયો છે. ભાવ ઘટવા પાછળ સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકને કારણ માનવામાં આવી રહ્યું છે, જેને કારણે સિંગ તેલના ભાવ સતત ઘટી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સિંગ તેલનો ભાવ ઘટીને 1600 એટલે કે 1600 સુધી પહોંચે તેવી સંભાવના છે. છેલ્લા 4 દિવસમાં સિંગ તેલમાં 130 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. 1730 સિંગ તેલનો ભાવ પહોંચ્યો હતો, પરંતુ દિવાળી પહેલા ભાવ ઘટવાની શક્યતા છે અને ભાવ સિંગ તેલના ડબ્બે ભાવ 1600 રૂપિયા થાય તેવી શક્યતા છે. છેલ્લા 4 દિવસમાં રૂપિયા 130નો ઘટાડો નોંધાયો છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી બીએસસી સેમેસ્ટર 5ની પરીક્ષામાં થયેલા પેપર લીકના મામલે શિક્ષણ જગતમાં ખૂબ જ ઘેરા પડઘા પડ્યા છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈના કાર્યકરોએ પેપર લીક કૌભાંડ મામલે ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડોક્ટર સંજય ભાયાણી સામે બંગડીઓ ફેંકી વિરોધ દર્શાવ્યો હતો. એનએસયુઆઈના કાર્યકરોની માંગ છે કે હંગામી ધોરણે જે 250 કર્મચારીઓને નિમણૂક આપવામાં આવી છે તેમને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે. આ સાથે જ પેપર લીક કૌભાંડમાં ઝડપાયેલા બંને કર્મચારીઓને 2 વર્ષ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ કોની ભલામણથી આ બંને કર્મચારીઓની ફરી ભરતી કરવામાં આવી તેવો સવાલ પણ એનએસયુઆઈના કાર્યકરોએ ઉઠાવ્યો હતો. જો કે આજે પેપર લીક કૌભાંડનો વિરોધ કરતા એનએસયુઆઈના ગુજરાત પ્રમુખ આદિત્યસિંહ ગોહિલ ખુદ ડમી કાંડમાં સંડોવાઈ ચૂક્યા છે. ત્યારે ઉલટા ચોર કોટવાલ કો દાટે તેવો ઘાટ ઘડાયો છે. મોરબી નગરપાલિકામાં યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં હંગામેદાર બનવા પામી હતી, જેમાં શાસક પક્ષ વિકાસ સમિતિએ જનરલ બોર્ડ મોકૂફ રાખવાનો નિર્ણય એકાએક લેતા વિપક્ષે બહુમતીના જોરે 5 એજન્ડાના નામંજૂર કરી 1 એજન્ડો પાસ કરી દીધો હતો અને જુદી જુદી 15 સમિતિની રચના કરી નાખી હતી. સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી મોરબી નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી રાજકીય વિવાદનો અખાડો બની ગઈ છે. ત્યારે ફરી એક વખત કોંગ્રેસે
જો હુકમી દર્શાવતા રાજકારણ ગરમાયું છે. હાલ એક વિપક્ષની બહુમતીને કારણે પસાર કરવામાં આવેલા એજન્ડા અંગે ચીફ ઓફિસરનો નિર્ણય જ આખરી રહેશે. અમે બહુમતીથી 1 થી 5 નંબરના એજન્ડા નામંજૂર કરેલ છે તથા 6 નંબરનો એજન્ડાની કમિટીની રચના સર્વાનુમતે પસાર કરેલ છે. હાલના પ્રમુખશ્રી દ્વારા બોર્ડ મુલતવી રાખવામાં આવેલ હતું. એમ છતાં બાકીના જે સભ્યો હતા એમના દ્વારા બોર્ડની મિટિંગ બોલાવવામાં આવી હતી એવી જાણકારી અહીંયા મળી છે. આ અંગેનો હજુ કોઈ લેખિત રિપોર્ટ મળેલ નથી, પણ સક્ષમ અધિકારીની જે પરવાનગી છે અથવા સક્ષમ અધિકારી અથવા પ્રમુખશ્રીની જે અનુમતિ છે એ અનુમતિ સિવાય જે બેઠક મળી છે એ બેઠકની કાયદેસરતા અંગે ચીફ ઓફિસર દ્વારા જે રિપોર્ટ મળશે, હજી સુધી કોઈ લેખિત રિપોર્ટ મળ્યો નથી. લેખિત રિપોર્ટ મળ્યા બાદ એ અંગેનો જે કંઈ જરૂરી નિર્ણય છે અથવા સરકારને એનો અહેવાલ પાઠવવામાં આવશે. જામનગર મનપાની મળેલી સામાન્ય સભામાં વિપક્ષે આરોગ્ય મુદ્દે ભારે હોબાળો મચાવ્યો. હોબાળાને કારણે મેયરે વહેલી સભા પૂર્ણ કરી દેતા વિપક્ષના સભ્યોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિપક્ષના સભ્યોએ કાળી પટ્ટી ધારણ કરી કમિટીનો ઘેરાવ કર્યો હતો. વિપક્ષે આ અંગે કમિશનરને રજૂઆત પણ કરી હતી. વડોદરા શહેરમાં રોગચાળાનો ભરડો વકર્યો છે. વધતા જતા રોગને કારણે સંસ્કારી નગરી ફરી એક વખત વિવાદોમાં આવી છે. ત્યારે વિપક્ષે શાસક પક્ષ સામે આકરા પ્રહારો કર્યા છે. શું છે આજની અમારી વિશેષ રજૂઆત, જુઓ અમારા ખાસ અહેવાલમાં. વડોદરા શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે, જે કારણે સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો ઉભરાઈ છે. છેલ્લા 7 દિવસમાં એક બાદ એક લોકોના મૃત્યુ થતા આંકડો 18 ને પાર થવા પામ્યો છે. તો 50 થી વધુ કેસો ડેન્ગ્યુના પોઝિટિવ આવતા વિપક્ષે શાસક પક્ષ સામે બાયો ચડાવી છે. વડોદરા મહિલા કોંગ્રેસ દ્વારા શહેરમાં વધતા જતા રોગોને કારણે મેયરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જો કે મેયરની ગેરહાજરી દેખાતા વિપક્ષે મેયરની કેબિન બહાર જ આવેદનપત્ર ચોંટાડી ભારે વિરોધ નોંધાવ્યો હતો. બેઝિકલી અમારી ડિમાન્ડ છે કે બરોડાની હેલ્થની પરિસ્થિતિ પર એક શ્વેતપત્ર જાહેર થાય અને બરોડાને ડેન્ગ્યુગ્રસ્ત જાહેર કરે, જેથી કરીને યુદ્ધ ધોરણે જે બી ડેન્ગ્યુના નિવારણ માટે જે પગલાં લેવાના હોય એ લઈ શકાય. અત્યારે ઐતિહાસિક ડેથનો આંકડો છે બરોડામાં, અને બીજી બાજુ જોઈએ તો વહીવટ મગ્ન છે પ્રાઇમ મિનિસ્ટરના આગમનમાં, કોઈને શહેરની પડી નથી. સામે દિવાળી આવી રહી છે, પછી પાછો આખો સ્ટાફ રજા પર હશે. આનાથી બી વધારે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થશે. હાલ તો અહેવાલ વધતા જતા રોગચાળાને કારણે પ્રકાશિત કરવામાં આવ્યો છે. ત્યારે જોવું રહ્યું કે તંત્ર રોગચાળા પર કાબુ મેળવવામાં સફળ થાય છે કે કેમ. માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. હવે નજર કરીએ કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં. જામનગરમાં આવેલી દિગ્જામ મિલના કર્મચારીઓ ફરી હડતાલ પર ઉતર્યા છે. પગાર અને બોનસ સંદર્ભે યુનિયનના આગેવાન રજૂઆત કરવા જતા તેને સસ્પેન્ડ કરી દેવાયા હતા, જેને લઈને કર્મચારીઓમાં રોષ ફેલાતા તમામ હડતાલ પર ઉતર્યા હતા. આ કર્મચારીઓએ કંપનીના ગેટ નજીક ભારે સૂત્રોચ્ચાર કરી અને કંપની મેનેજમેન્ટનો વિરોધ કર્યો હતો. સરકારી જમીન પર ઢોર રાખવાને બદલે ખાનગી પાંજરાપોળોમાં ઢોર રાખવા બદલ હાઈકોર્ટે ઓરડા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કલેક્ટરને નોટિસ ફટકારી છે. કલેક્ટરે 2005માં ઓરડાને બાગરોલ ખાતે રખડતા ઢોરને રાખવા માટે જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન પર ઢોર રાખવાને બદલે ઓરડા અને કોર્પોરેશને ખાનગી પાંજરાપોળમાં મોકલી અપાતા કોર્ટમાં અરજી થઈ છે. પ્રહલાદનગર ગાર્ડન નજીક આવેલા આર્યવર્ત બંગલોઝમાં એનઆરઆઈ પરિવારના બંગલામાં સિક્યોરિટી ગાર્ડના ડ્રેસ પહેરીને ઘૂસેલા લૂંટારુઓએ 13 વર્ષીય મનીષાને ધમકાવી ₹11 લાખથી વધુની દાગીનાની લૂંટ કરી હતી. ત્યારે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવીના આધારે લૂંટારુને શોધવાની કવાયત હાથ ધરી છે. કચ્છના પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર થતા પોલીસ બેડામાં ખળબળાટ મચી ગયો છે. માંડવી કોર્ટમાં રજૂ કરવા માટે લઈ જતા આરોપી ફરાર થઈ ગયો છે. પાલારા જેલનો આરોપી છે અને બાઇક ચોરીનો આરોપી અસગર અલી ફરાર છે. અમદાવાદના નરોડામાં આવેલી રાજ પોલિમરના કારખાના વહેલી સવારે આગ લાગી હતી. ત્યારે 5 થી 6 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો અને આગના કારણે કારખાનાના એક ભાગની દિવાલ પણ ધરાશય થઈ હતી. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોય તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ન્યૂઝ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.